સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે જળાશયો છલકાઈ ગયા છે. ખેડબ્રહ્મામાં હરણાવ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં પાણીની ભારે આવક થતાં આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા. હરણાવ નદીના રૌદ્ર રૂપને ધ્યાનમાં લઈને સ્થાનિક તંત્રએ નદી કિનારાના ગામડાઓને એલર્ટ કર્યા છે અને નદી નજીક ન જવાની અપીલ કરી છે. નદીએ વર્તાવેલા કહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ હાથમતી જળાશય 100% ક્ષમતા સાથે ભરાઈ જતા ઓવરફ્લો થયો. હાથમતી ડેમના ઓવરફ્લો થવાથી ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના આશરે 90 ગામોને સિંચાઈ માટે લાભ થવાની આશા છે. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરકાંઠાના મોટાભાગના જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ છે. તો હિંમતનગરનો જે હાથમતી જળાશય છે કે જે 100% સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે, જેના કારણે અત્યારે હાલ તો હાથમતી જળાશય ઓવરફ્લો થઈ રહ્યો છે. નોંધનીય છે કે ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 જેટલા ગામોને આ જળાશયથી સિંચાઈની સુવિધા મળી રહી છે. તો આ ઉપરાંત 40 કિમી નદીના 40 કિમી લંબાઈના 27 જેટલા ગામોને 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી મળી રહે તેવું અત્યારે હાલ એટલું પાણી અત્યારે હાલ ભરાઈ રહ્યું છે, જેના કારણે અત્યારે હાલ જે ઓવરફ્લો થઈ રહ્યો છે તેના કારણે જે નદી કાંઠાના જે વિસ્તારો છે કે જે ગામડાઓ છે એ તમામને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે કે કોઈ નદીના પ્રવાહમાં ઘૂસવું નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ખાસ કરીને ખડકી દેવામાં આવ્યો છે. તો જે વરસાદી પાણી અને જે જળાશયમાં સારી એવી આવક થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. હાથમતી ડેમ છલકાતા તંત્રએ નવા નીરના વધામણા કર્યા. સાથે જ નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું. સ્થાનિકો સાથે અધિકારીઓ ડેમ પર પહોંચ્યા અને નવા નીરના વધામણા કર્યા. ડેમ છલકાતા 27 ગામડાઓને આગામી 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી ઉપલબ્ધ રહેશે. હાથમતી જળાશય યોજનામાં આજે 100% પાણીની આવક થયેલ છે. છેલ્લે વર્ષ 2022માં 100% ડેમ ભરાયેલો હતો. આ હાથમતી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ 4 તાલુકાના 90 ગામોની અંદર 17,492 હેક્ટર સિંચાઈનો લાભ થાય છે. તેમજ ભિલોડા તાલુકાના 40 ગામોને પીવાના પાણીનો લાભ મળે છે. સદર નદીની 40 કિલોમીટરની લંબાઈમાં 27 ગામો આવેલા છે. તેમાં આપણે એલર્ટ એમને મેસેજ આપણે આપી દીધેલો છે. તેમજ ડેમમાં આગામી 2 વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે જળાશયો છલકાઈ ગયા છે. ખેડબ્રહ્મામાં હરણાવ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં પાણીની ભારે આવક થતાં આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા. હરણાવ નદીના રૌદ્ર રૂપને ધ્યાનમાં લઈને સ્થાનિક તંત્રએ નદી કિનારાના ગામડાઓને એલર્ટ કર્યા છે અને નદી નજીક ન જવાની અપીલ કરી છે. નદીએ વર્તાવેલા કહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ હાથમતી જળાશય 100% ક્ષમતા સાથે ભરાઈ જતા ઓવરફ્લો થયો. હાથમતી ડેમના ઓવરફ્લો થવાથી ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના આશરે 90 ગામોને સિંચાઈ માટે લાભ થવાની આશા છે. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરકાંઠાના મોટાભાગના જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ છે. તો હિંમતનગરનો જે હાથમતી જળાશય છે કે જે 100% સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે, જેના કારણે અત્યારે હાલ તો હાથમતી જળાશય ઓવરફ્લો થઈ રહ્યો છે. નોંધનીય છે કે ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 જેટલા ગામોને આ જળાશયથી સિંચાઈની સુવિધા મળી રહી છે. તો આ ઉપરાંત 40 કિમી નદીના 40 કિમી લંબાઈના 27 જેટલા ગામોને 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી મળી રહે તેવું અત્યારે હાલ એટલું પાણી અત્યારે હાલ ભરાઈ રહ્યું છે, જેના કારણે અત્યારે હાલ જે ઓવરફ્લો થઈ રહ્યો છે તેના કારણે જે નદી કાંઠાના જે વિસ્તારો છે કે જે ગામડાઓ છે એ તમામને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે કે કોઈ નદીના પ્રવાહમાં ઘૂસવું નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ખાસ કરીને ખડકી દેવામાં આવ્યો છે. તો જે વરસાદી પાણી અને જે જળાશયમાં સારી એવી આવક થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. હાથમતી ડેમ છલકાતા તંત્રએ નવા નીરના વધામણા કર્યા. સાથે જ નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું. સ્થાનિકો સાથે અધિકારીઓ ડેમ પર પહોંચ્યા અને નવા નીરના વધામણા કર્યા. ડેમ છલકાતા 27 ગામડાઓને આગામી 2 વર્ષ સુધી સિંચાઈનું પાણી ઉપલબ્ધ રહેશે. હાથમતી જળાશય યોજનામાં આજે 100% પાણીની આવક થયેલ છે. છેલ્લે વર્ષ 2022માં 100% ડેમ ભરાયેલો હતો. આ હાથમતી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ 4 તાલુકાના 90 ગામોની અંદર 17,492 હેક્ટર સિંચાઈનો લાભ થાય છે. તેમજ ભિલોડા તાલુકાના 40 ગામોને પીવાના પાણીનો લાભ મળે છે.
સદર નદીની 40 કિલોમીટરની લંબાઈમાં 27 ગામો આવેલા છે. તેમાં આપણે એલર્ટ એમને મેસેજ આપણે આપી દીધેલો છે. તેમજ ડેમમાં આગામી 2 વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ છે.